મિત્રો ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે। આજે વહેલી સવારે ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થઈ ગઈ છે। અમેરિકાએ ઈરાન ઉપર ભીષણ હુમલા કર્યા છે। અમેરિકાની આ યુદ્ધમાં એન્ટ્રી થતાની સાથે દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે। ઈરાનના 3 પરમાણુ ઠેકાણા ઉપર અમેરિકી વિમાનોએ ભીષણ બોમ્બમારો કર્યો। તો હવે સૌથી વધુ સવાલ પૂછાઈ રહ્યો છે કે સોનાના ભાવમાં હવે શું થશે ને આ યુદ્ધ આગળ ક્યાં જઈને અટકશે, કેટલું ભીષણ બનશે। તો આજની વાત આગળ કરતાં પહેલાં નવા મિત્રો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। તો પાછલા ઘણા દિવસોથી જેની આશંકા સેવાઈ રહી હતી, અમેરિકા વારંવાર ધમકીઓ આપી રહ્યું હતું ઈરાનને, તે મુજબ આજે વહેલી સવારે અમેરિકાએ તેનું કહેલું પાળી બતાવ્યું છે। અને જ્યારે ભારતમાં મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા ત્યારે અમેરિકાએ ઇઝરાયલ ઈરાન યુદ્ધમાં ઝંપલાવી દીધું અને ઈરાનના 3 પરમાણુ મથકો ઉપર બોમ્બ ફેંક્યા છે। યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટમાં લખ્યું કે તેમણે ઈરાનના પરમાણુ મથકો ઉપર બોમ્બ હુમલા કર્યા છે અને તેમના વિમાનો સહી સલામત પાછા આવી ગયા છે। આ પોસ્ટમાં તેમણે અમેરિકી જે સેના છે તેના પણ વખાણ કર્યા હતા અને દુનિયામાં ફક્ત અમેરિકી સેના જ આ કામ કરી શકે તેવું કહ્યું હતું। અમેરિકાના ઈરાન ઉપરના આ હુમલા બાદ ઈરાનનું પહેલું રિએક્શન એ આવ્યું કે ઈરાન ઉપર હુમલો કરી અને અમેરિકાએ એક ભીષણ યુદ્ધની શરૂઆત કરી દીધી છે અને ઈરાન વળતો જવાબ આપશે તેવી ધમકી ઈરાને અમેરિકાને આપી દીધી છે। યુનાઇટેડ નેશન્સે પણ એક નિવેદન બહાર પાડતા કહ્યું કે અમેરિકાના ઈરાન ઉપર હુમલાથી યુદ્ધ કાબુ બહાર જઈ શકે છે। ઇઝરાયલ ઈરાન જંગમાં અમેરિકાની એન્ટ્રીથી યુએનનું ટેન્શન વધી ગયું છે। યુએન પ્રમુખ ગુટેરેસે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલને યુદ્ધ વિરામ કરવા માટે અપીલ કરી છે। અમેરિકાએ ઈરાનના પરમાણુ મથકો ઉપર ભીષણ હુમલા કર્યા બાદ ગુસ્સે ભરાયેલા ઈરાને ઇઝરાયલ ઉપર 30થી વધુ મિસાઇલો છોડી ઈરાને તેલ અવીવ, હાઇફા અને જેરુસલેમને વધુ એકવાર નિશાન બનાવ્યા છે। ઇઝરાયેલી સેનાએ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરી અને લોકોને બંકરમાં જવા માટે કહી દીધું છે। ઇઝરાયેલના અધિકારીઓએ કહ્યું કે ઈરાન દ્વારા છોડવામાં આવેલી બધી મિસાઇલોને રોકી શકાય નથી, છોડાયેલી તમામ મિસાઇલો નષ્ટ કરી શકાય નથી। ઇઝરાયેલના આ શહેરોમાં મોટા ધમાકા સંભળાયા છે। ઈરાનના આ હુમલા બાદ ઇઝરાયેલે ઇમરજન્સી જાહેર કરી છે। ઇઝરાયેલમાં અત્યારે તમામ બજારો, શહેરો, શાળા, કોલેજો બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકો અત્યારે બંકરોમાં છુપાઈ ગયા છે। ઇઝરાયેલમાં અત્યારે ભયનો માહોલ દેખાઈ રહ્યો છે। આ બાજુ ઈરાનના ઇઝરાયેલ ઉપર હુમલા બાદ ઇઝરાયેલે પણ વળતો જવાબ આપવાનો શરૂ કરી દીધો અને એક નવું એટેક લોન્ચ કરી દીધું છે ઈરાન ઉપર અત્યારે ઇઝરાયેલની મિસાઇલો ત્રાટકી રહી છે। ઈરાનના પરમાણુ મથકો ઉપર હુમલા બાદ અમેરિકાના પ્રમુખે આ હુમલાની માહિતી આપી હતી અને ઈરાનના પરમાણુ મથકોને સંપૂર્ણપણે નષ્ટ કર્યા હોવાનું જણાવ્યું હતું અને સાથે જ ધમકી આપી હતી કે જો ઈરાને વળતો પ્રહાર કર્યો તો તેની વિરુદ્ધ વધુ આકરા હુમલા થશે। ઈરાનમાં કાં તો શાંતિ સ્થાપિત થશે અને કાં તો ઈરાનમાં વિનાશ થશે, જે છેલ્લા 8 દિવસમાં જોવા મળેલી અફરાતફરી કરતાં પણ વધુ ઘાતક હશે। આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કોઈ પણ વળતો હુમલો ન કરવા માટે ચેતવણી આપી દીધી છે। આ હુમલા બાદ ઈરાને અમેરિકા ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે। અમેરિકા દ્વારા હુમલા બાદ ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગીચીએ પોસ્ટ કરી હતી કે યુએન સિક્યુરિટી કાઉન્સિલના કાયમી સભ્ય અમેરિકાએ ઈરાનના શાંતિપૂર્ણ પરમાણુ મથકો ઉપર હુમલો કરી યુએન ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદો અને પરમાણુ અપ્રસાર સંધિનું ગંભીર ઉલ્લંઘન કર્યું અને તેના માઠા પરિણામ અમેરિકાએ અને દુનિયાને જોવા પડશે। ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાએ એન્ટ્રી કરતાં જ ઈરાન ભડકી ઉઠ્યું છે। ઈરાનના અધિકારીઓએ અમેરિકાને ગંભીર પરિણામની ચેતવણી આપતા કહ્યું કે વિના વિલંબે અમે હુમલો કરશું અને ઈરાનના સુપ્રીમ લીડર આયતોલ્લાહ અલી ખામેનીના અંગત હુસેન શરિયત મદારીએ પણ જણાવ્યું હતું કે હવે વિલંબ વિના કાર્યવાહી કરવાનો વારો છે। પહેલા પગલાંના ભાગરૂપે ઈરાન બહેરીનમાં અમેરિકાના નૌસેના મથક ઉપર મિસાઇલ હુમલો કરી શકે છે, તેમજ અમેરિકા, બ્રિટિશ, જર્મન અને ફ્રાન્સના જહાજો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ કે જ્યાંથી આ દેશોના જહાજો બીજા દેશોમાં જાય છે તે બંધ કરવા માટે તૈયારી બતાવી છે। જો આ જહાજ માર્ગ
બંધ થઈ જાય તો અમેરિકા સહિતના દેશોને ખૂબ મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે. ચાંદીના ભાવ ઉપર નજર કરીએ. ચાંદીના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો પાછલા 1 મહિનાથી ચાંદીમાં આગ ઝરતી તેજી ચાલી રહી છે. 23 મે $33 સુધી ચાંદીના ભાવ હતા તે ત્યારબાદ ખૂબ ઝડપથી વધવા લાગ્યા હતા અને 5 જૂન બાદ ભીષણ તેજી જોવા મળી અને $37 ઉપર આંતરરાષ્ટ્રીય ચાંદી બોલાઈ ગઈ હતી. અત્યારે ચાંદીનો ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે $36 આસપાસ રમી રહ્યો છે. અને ભારતીય બજારમાં વાત કરીએ ચાંદીના શું ભાવ રહ્યા આજે ગુજરાતના શહેરોમાં તેની તો આંતરરાષ્ટ્રીય ચાંદી $35.97 1 કિલો, 98.2 ચાંદી ચોરસા ₹1,05,000 1 કિલો, 999 ચાંદી ₹1,06,800 999 જીએસટી ચાંદી ₹1,09,250 ચાંદી MCX ₹1,06,224 ભાવમાં વેચાઈ રહી છે. છેલ્લા 3 દિવસમાં વધ્યા મથાળેથી ચાંદીના ભાવમાં $2,500 જેટલો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ હવે ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી ચાંદીના ભાવમાં નવેસરથી સોનાની પાછળ ઉછાળો આવી શકે. સોમવારે ખુલતી બજારે મોટી ઉથલપાથલ ચાંદીના ભાવમાં જોવા મળી શકે છે. સોનાના ભાવના 1 મહિનાના ચાર્ટ ઉપર નજર કરીએ તો છેલ્લા 1 મહિનાથી ભીષણ વધઘટ વચ્ચે સોનાએ મજબૂતી બતાવી છે. બે તરફી વધઘટો સોનામાં સતત જોવા મળી અને 1 મહિનાના અંતે 2.16% વધારો સોનામાં જોવા મળ્યો છે. 22 જૂન આસપાસ $3450 ઊંચી સપાટી બતાવ્યા બાદ સોનાના ભાવમાં પ્રોફિટ બુકિંગના આધારે એક ઘટાડો પણ જોવા મળ્યો છે. અત્યારે આંતરરાષ્ટ્રીય સોનાનો ભાવ $3368 ઉપર સ્થિર થયો છે. પરંતુ ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી સોમવારે ખુલતી બજાર સાથે જ સોનાના ભાવમાં ભીષણ વધઘટ સાથે ઉછાળો જોવા મળે. જો ઈરાન વળતો હુમલો કરશે તો વધુ ભડકો સોનાના ભાવમાં દેખાઈ શકે છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ હાલ વધુ ગંભીર બની ગયું છે અને અમેરિકાએ આ યુદ્ધમાં કૂદાવતા હવે યુદ્ધ વધુ ભડકશે તેવી આશંકા સેવાઈ રહી છે. જો ઈરાન અમેરિકાને વળતો જવાબ આપતા હુમલા કરશે અથવા બીજો કોઈ દેશ ઈરાનની મદદે આવી યુદ્ધમાં ઝંપલાવશે તો આ યુદ્ધ વિશ્વ યુદ્ધમાં પણ ફેરવાઈ જાય તેવી આશંકા સેવાઈ રહી છે અને આ સ્થિતિમાં સોનાના ભાવમાં ભીષણ ભડકો થઈ શકે. ટૂંકમાં હવે સોનાના ભાવની દિશા આ યુદ્ધની દિશા ઉપર આધાર રાખશે. સોમવારે ખુલતી બજાર સાથે જ સોનાના ભાવમાં એક ઉછાળો જોવા મળી શકે છે. ગુજરાતના શહેરોમાં હાલના સોનાના ભાવ પર નજર કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું ₹99,530, 22 કેરેટ સોનું ₹51,030, 24 કેરેટ વિથ જીએસટી સોનું ₹1,02,220 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરના ભાવ તમે જોઈ રહ્યા છો. જો યુદ્ધ વધુ ભડકશે તો આવતીકાલે સોમવારે સવારથી જ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળે અને જે બિલ વગર સોનાનો ભાવ છે તે ઉછળી 1 લાખની ઉપર જઈ શકે અને આગળ યુદ્ધમાં જે કાંઈ પ્રગતિ થાય છે અથવા તો યુદ્ધ વિરામ થાય છે તે મુજબ સોનાના ભાવમાં વધઘટ જોવા મળે. પરંતુ અત્યારે આ સ્થિતિમાં સોનાના ભાવમાં ભયંકર ભડકો થવાની સંભાવના વધુ દેખાઈ રહી છે. આગળ સોનાના ભાવમાં સમાચારોને લઈને જે ઉઠાપટક ઉથલપાથલ થશે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને અમને કોમેન્ટમાં મોકલી આપો. આગળ સોના અને ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે અને આગળ સોનાના ભાવમાં શું થશે તેના આગોતરા એંધાણ માટે આપણી આ પોસ્ટ તમને અત્યારે જે દેખાઈ રહી છે તેના ઉપર ક્લિક કરી અને જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.